કથાની શરૂઆત થાય છે એમાં સૌથી પહેલા ભગવાન કૃષ્ણની વંદના કરવામાં આવી છે. પ્રથમ શ્લોકની અંદર ભગવાન કૃષ્ણને વંદન કર્યા છે વ્યાસજીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયમ નુમઃ. પ્રથમ શ્લોકમાં ભગવાન કૃષ્ણની વંદના કરી છે અને વ્યાસજીએ એકલાએ વંદના નથી કરી. વયમ નુમઃ, અમે બધા ભગવાન કૃષ્ણને વંદન કરીએ છીએ. શા માટે? આજ કોઈ કારણ વગર કોઈની વંદના નથી કરતો, તો કૃષ્ણ ભગવાનની વંદના શા માટે? કારણ સચ્ચિદાનંદ રૂપાય, સતચિત આનંદ. કલિયુગનો વ્યક્તિ હંમેશા સુખ શોધવા માટે દોડ્યા કરતો હોય છે, ખુશી શોધવા માટે દોડ્યા કરતો હોય છે, આનંદ શોધવા માટે દોડ્યા કરતો હોય છે. બસ એક મકાન બની જાય ને પછી મારે ચિંતા નથી. મારા દીકરાના લગ્ન થઈ જાય પછી મારે ચિંતા નથી. અને એ ચિંતા માટે એટલે મારા દીકરાના ઘરે દીકરો નથી એ આવી જાય તો પછી ચિંતા નથી. પોતાના સુખની પ્રાપ્તિ માટે, આનંદની પ્રાપ્તિ માટે એ મનુષ્ય સતત દોડ્યા કરે છે, સતત દોડ્યા કરે છે. મકાન બની જશે, આનંદ કેટલા દિવસ? જ્યાં સુધી ઘર નવો છે અને લોકો આવીને વખાણ કરશે શું તમે સુંદર ઘર બનાવ્યો છે, ત્યાં સુધી બહુ મજા આવશે. નવું નવું હશે ત્યાં સુધી આનંદ આવશે, પણ થોડો સમય વીતતા એ જ ઘરમાંથી તમને જે આનંદ મળતો હોય છે એ બંધ થઈ જશે. તમને જે સુખ એ ઘર આપતો હોય છે એ સુખ મળવાનું બંધ થઈ જશે. તમે નવી ગાડી લેજો, એ પણ તમને સુખ આપી આપીને મહિનો, 2 મહિના, 6 મહિના સુધી. સંસારની જે કોઈ વસ્તુ છે એ તમને કાયમ માટે સુખ આપી શકતી નથી કે કાયમ માટે આનંદ આપી શકતી નથી. એટલે વ્યાસજીએ પ્રથમ શ્લોકમાં ભગવાન કૃષ્ણને વંદન કર્યા છે. શા માટે? કે સતચિત આનંદ. સત એટલે હંમેશા માટે તમારા ચિત્તને જે આનંદ આપે છે એવા શ્રી ભગવાન કૃષ્ણ છે. આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, આનંદ नाही अमीरी में, जो आनंद संत फकीर करे, आनंद संत फकीर करे. એટલે એ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ એવા છે કે જે તમને સતત આનંદ આપી શકે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. ખાલી આનંદ આપવા વાળા નથી ભગવાન શ્રી કૃષ્ણ, તો તાપત્રય વિનાશાય. અહીંયા વ્યાસજીએ 3 શબ્દનો ઉલ્લેખ કર્યો છે, ત્રય અને તાપ. અને 3 પ્રકારના જે તાપ છે એ બધાને લાગુ પડે છે. સાધુ હોય, સંત હોય કે સંસારી હોય, આ 3 પ્રકારના જે તાપ છે એ બધાને લાગુ પડે છે. આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક તાપ.
આધિદૈવિક એટલે દેવતાઓ દ્વારા જે દુઃખ મોકલવામાં આવે એ સમગ્ર સંસાર માટે છે. અને આવા જો દુઃખો આવે તો જ મનુષ્યને ખબર પડે કે પ્રભુ શું છે. હમણાં થોડા સમય અગાઉ વાવાઝોડું આવ્યું. એ વાવાઝોડું બધા માટે હતું, કોઈ એક વ્યક્તિ માટે નહીં. અને કોના તરફથી મોકલેલું હતું? કુદરત તરફથી. એ દુઃખ કોના તરફથી મોકલેલો છે? કુદરત તરફથી. અને એ વાવાઝોડાએ એટલો નુકસાન કર્યો કે અમુક જગ્યાએ વીજળીનો વ્યવહાર બંધ થઈ ગયો. બહુ સમજવા જેવું છે. આ બધી ઘટનાઓ બનતી હોય, આપણે ખાલી બોલ્યા કરીએ કે વાવાઝોડું આવ્યું, અતિવૃષ્ટિ થઈ, પણ એમાંથી ભગવાન આપણે શીખવવા માંગે છે કે આ તારા માટે શિખામણ છે. તો શું? વાવાઝોડો આવ્યો, બધો વ્યવહાર બંધ થઈ ગયો, વીજળી જ નહીં. ઘણા લોકોએ વીજળી જાય એના માટે ઇન્વર્ટર મૂકેલા કે લાઈટ જાય તો આપણે કામ આવે. પણ એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ લાઈટ જ નહીં, એટલે એ લાઈટ પણ બંધ થઈ ગઈ, ઇન્વર્ટર પણ બંધ. પછી આજના કળિયુગનો જે માનવી છે એ કદાચ ખાધા પીધા વગર રહી શકે, પણ મોબાઈલ વિના ન રહી શકે. એ ધીમે ધીમે એ મોબાઈલ બંધ થઈ ગયા. ત્યારે મને યાદ આવ્યો, તુલસીદાસજીની ચોપાઈ બાપુ યાદ आई तब कि राम नाम को आंख है बाकी सब साधन है सुन. राम नाम को आंख है बाकी सब साधन है सुन. તુલસીદાસે બહુ સરસ કહ્યું છે કે રામનો જે નામ છે એ અંક છે, એ આંકડો છે. અને આ સંસારના જેટલા બધા સાધનો છે, જેટલા બધા સાધનો છે એ શૂન્ય છે. અને શૂન્યની કિંમત ત્યાં સુધી છે જ્યાં સુધી આંકડો એના સાથે હોય. ખાલી શૂન્યની કિંમત છે. તમે 10 શૂન્ય ભેગા કરો, એની કિંમત થશે? નહીં થાય. પણ એના આગળ 1 લગાડી દો એટલે કિંમત કેટલી થઈ જશે? વધી જશે. તો રામનો નામ છે, હરિનો નામ છે, એનાથી જ આ બધા સાધનોની કિંમત છે. બાકી બધા સાધનો શૂન્ય છે, કાંઈ જ નથી. આપણે દોડ્યા કરીએ છીએ. અને વ્યાસજી અહીંયા ત્રયનો ઉલ્લેખ કર્યો છે. અને આ 3 જે છે એ આપણા જીવનની અંદર બહુ મહત્વનું છે. 3 દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. 3 દેવીઓ, મહાકાલી, મહાલક્ષ્મી, સરસ્વતી. એવી રીતે મનુષ્યની જ્યારે જન્મ લે છે ત્યારે 3 અવસ્થાઓ છે. એક છે જન્મ, બીજું છે પાલન, અને ત્રીજું છે મરણ. જન્મ્યા પછી સમજણ આવે એટલે કાં તો પોતાનું પાલન કરશે અથવા પોતાના કુટુંબીજનોનો, દીકરા, દીકરી. અને ત્રીજી સ્થિતિ શું છે? મરણ. એટલે વ્યાસજીએ ત્રય શબ્દનો ઉપયોગ કર્યો છે. અને દરેક વ્યક્તિની અંદર 3 ગુણ છે. એક છે સત્વગુણ, બીજો છે રજોગુણ, અને ત્રીજો છે તમોગુણ. મારા તમારા અંદર આ 3 ગુણ રહેલા છે. અને એને આપણે શું કહીએ છીએ? સ્વભાવ. કોઈક વ્યક્તિની અંદર સત્વગુણ વધારે હોય, સત્વગુણ, એટલે એ આપણે ભગત જેવો લાગશે, એકદમ શાંત. એને સંસારને કોઈ પણ વસ્તુથી કાંઈ લેવા દેવા નથી. મળશે તોય પણ ઠીક છે, અને નહીં મળે તો પણ કાંઈ. અને બીજો રજોગુણ છે. જે વ્યક્તિમાં રજોગુણ વધારે હોય એને ઐશ્વર્ય વધારે ગમે, ગાડી ગમે, બંગલા ગમશે. અને ત્રીજો છે તમોગુણ. વારે ઘડી ગુસ્સો આવી જાય. તો વ્યાસજી કહે છે કે તમારા જીવનની અંદર જે 3 પ્રકારના તાપ છે
એનો પણ વિનાશ એ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. ખાલી આનંદ આપવા વાળા નથી, પણ તમારા જે દુઃખો છે એને દૂર કરવા વાળા એ હરિ છે. એ હરિના ચરણોમાં અમે વંદન કરીએ છીએ.